ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં? આજે ડે 6 અને પારિભાષિક શબ્દો આજે પૂરા થઈ જશે. એકાઉન્ટની અંદર જે કંઈ પારિભાષિક શબ્દો આવે છે, મૂડી, ઉપાડ, ગાલખાદ, વટાવ, ઘસારો, બરાબર, એ બધા જ આજે સંપૂર્ણ રીતે પૂરા થઈ જશે. ડે 6 તરફ જઈએ મિત્રો. એની અંદર આજે પડતર. મિત્રો, પડતર એટલે શું? કોસ્ટ. આપણે કઈ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે કોઈ વસ્તુ, માની લો કે આપણે એક સાયકલ ખરીદવા ગયા અને એ સાયકલ આપણે 5,800 રૂપિયામાં ખરીદી. કેટલામાં ખરીદી? 5,800 રૂપિયામાં. એ સાયકલ આપણા ઘરે સુધી લાવવા માટેનું રિક્ષા ભાડું આપણે 200 રૂપિયા આપીએ છીએ, તો આપણને સાયકલ કેટલામાં પડી? તો 5,800 વત્તા 200 રિક્ષા ભાડું એટલે 6,000માં આપણને, તો આપણી પડતર કિંમત કહેવાશે. કઈ કિંમત? પડતર કિંમત. ખ્યાલ આવી ગયો? આ એક સાયકલનું ઉદાહરણ આપ્યું. એમ ધંધાની અંદર જે કંઈ માલ સામાન લાવીએ છીએ, તો એ માલ સામાન આપણા ધંધા સુધી લાવવા પાછળ જે કંઈ ખર્ચો કરવામાં આવે છે, એ ખર્ચાઓ ખરીદ કિંમતમાં ઉમેરાય એટલે આપણી પડતર કિંમત નક્કી થશે. ખરીદ કિંમત વત્તા ખર્ચા. તો મિત્રો ધ્યાન આપો, કોઈ પણ વસ્તુ તૈયાર કરવા અથવા સેવા પૂરી પાડવા માટે ધંધાની અંદર આપણે કોઈ પણ વસ્તુ તૈયાર કરીએ અથવા સેવા પૂરી પાડીએ, જે પણ ખર્ચાઓ કરવામાં આવે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહેવામાં આવે છે. શું કહેવાય છે? ખર્ચાઓના સરવાળાને પડતર કહેવામાં આવે છે. પડતરમાં સામાન્ય રીતે માલ સામાનની પડતર, મજૂરી પડતર અને અન્ય પડતરોનો સમાવેશ કરવામાં આવે છે. માલ સામાનની પડતર, મજૂરી પડતર અને એ સિવાય અન્ય કોઈ ખર્ચો કર્યો હોય એ વસ્તુ પાછળ, તો એનો સમાવેશ કરવામાં આવે છે. બીજામાં છે વાઉચર. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. કયો પુરાવો છે મિત્રો? લેખિત. એના આધારે, વાઉચરના આધારે જ આગળ હિસાબી પદ્ધતિમાં વ્યવહારની ઓળખ થશે કે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર. ત્યાર પછી એની આમનોંધ કે પેટા નોંધમાં નોંધ થશે. ત્યાર પછી એની ખતવણી થશે. ખતવણીના આધારે બાકી શોધી અને ત્યારબાદ કાચું સરવૈયું, અને કાચા સરવૈયા ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીશું. તો આ મેઇન શું છે? લેખિત પુરાવો છે વાઉચર. વાઉચરના આધારે વ્યવહારોનો પ્રકાર નક્કી થાય છે. આ કયું રોકડનું બિલ છે, રોકડ વ્યવહારનું છે કે ઉધારનું છે, ખરીદીનું છે કે વેચાણનું છે, માલનું છે કે મિલકતનું છે, ઉપજનું છે કે ખર્ચનું વાઉચર છે. તો રોકડનો વ્યવહાર, શાખ એટલે ઉધાર વ્યવહાર, ખરીદીનો વ્યવહાર, વેચાણનો વ્યવહાર છે કે બેંક સાથેનો વ્યવહાર છે, ખર્ચનો વ્યવહાર છે, આવકનો, મિલકતોનો કે દેવા જવાબદારીનો કે કોઈ પણ વગેરે પ્રકારના બિલો, શું કહેવાય? વાઉચર એટલે બિલ. બિલોના આધારે નક્કી થાય છે. વ્યવહારનો પ્રકાર નક્કી થયા પછી, વ્યવહારનો પ્રકાર નક્કી થયા પછી ખાતાના નિયમોને આધારે વ્યવહારની ધંધાના હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. કયા નિયમો? ખાતાના નિયમો. તો આપણે જોઈ ગયા ખાતાના નિયમો. વ્યક્તિના ખાતાના, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાના નિયમ, માલ કે મિલકત એટલે મામી આવે તો ઉધાર અને મામી જાય તો જમા. મામી એટલે માલ કે મિલકત, આવે તો ઉધાર, જાય તો જમા. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ નુકસાન ઉધારો, આવક લાભ જમા કરો. ધંધાની અંદર ખર્ચો પણ થાય, નુકસાન પણ થાય, તો ખર્ચ નુકસાન ઉધારીશું, અને જ્યારે આવક કે ઉપજ થાય તો આવક લાભ જમા કરીશું. તો એ નિયમના આધારે હિસાબી ચોપડી નોંધ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વટાવ. આપણે વટાવ શબ્દ નહીં પણ આપણે ડિસ્કાઉન્ટ બોલીએ છીએ. ધ્યાન આપો, વટાવને આપણે શું બોલીએ છીએ? ડિસ્કાઉન્ટ. ઘણા શબ્દો એવા હોય, ડિસ્કાઉન્ટ આપો. કેટલું ડિસ્કાઉન્ટ આપશો? તો વટાવ એટલે કસર. ધ્યાન રાખો, વટાવ શબ્દ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. વટાવ શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો? તો જ્યારે આપણે ખરીદી વેચાણ કરીશું ત્યારે ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે. જે રકમ
કુલ રકમમાંથી બાદ કરવામાં આવે ને તેને વટાવ કહેવાય. મિત્રો ધ્યાન રાખજો, જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે ને તેને શું કહેવાય? વટાવ. ખરીદ વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે તેને વટાવ કહેવાય. કેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે? આ યાદ રાખજો. તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે છે તેને વટાવ કહેવાય. વટાવના બે પ્રકાર. વટાવના કેટલા પ્રકાર? બે પ્રકાર. એક વેપારી વટાવ અને બીજો રોકડ વટાવ. વેપારી વટાવ એ વેપારી જ્યારે તમે માલ ખરીદવા જાઓ છો ત્યારે એની રીતે અમુક ટકા રકમ બાદ કરી લે છે, તો આ વેપારી વટાવ. અને રોકડ વટાવ જ્યારે નાણાંની લેવડ દેવડ થાય એ વખતે અમુક રકમ બાદ કરો છો. તો જે રકમ રોકડની લેવડ દેવડ વખતે ઓછી ચૂકવાય કે ઓછી મળે તેને રોકડ વટાવ કહેવાય. પેલો વેપારી વટાવ સમજીએ, ત્યારબાદ રોકડ વટાવ સમજીશું. તો વેપારી વટાવ, વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવાય. એક ઉદાહરણ લઈએ. ₹10,000 નો માલ 5% વેપારી વટાવે. કેટલા ટકા? 5% વેપારી વટાવે હોય, વેચ્યો છે. તો કુલ કિંમત 10,000 માંથી 5% બાદ કરતા 10,000 ના 5% કેટલા થશે? 500 બાદ કરશો એટલે તમારે 9,500 વેચાણના ચોપડે લખાશે. શું કર્યો છે? વેચ્યો છે. તો 10,000 ના 5% ₹500 બાદ થઈ અને 9,500 રૂપિયા વેચાણના ચોપડે લખાશે. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. આ ₹500 ચોપડે નોંધ થશે નહીં. ધ્યાન રાખજો, વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી. કયો વટાવ ચોપડે નોંધાય? તો રોકડ વટાવ ચોપડે નોંધાશે. રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે, વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? ઝડપથી રકમ મળે તે હેતુથી ગ્રાહકની અમુક ટકા રકમ બાદ કરી આપીએ ને તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. રોકડ વટાવ ચોપડે નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે છે. પેલો વેપારી વટાવ ગણાય, વેપારી વટાવ બાદ કર્યા પછી જ રોકડ વટાવ ગણવામાં આવે છે. આ વ્યવહાર ઉપરથી જોઈએ આપણે રોકડ વટાવ. અહીં આપણે 9,500 હતા. હવે જુઓ, ઉપરના ઓમાં દર્શાવેલ આની અંદર જે ઉદાહરણ દર્શાવ્યું છે કે 9,500 ની રકમ, કહ્યું હતું 9,500 ની રકમ પર જો 200 રોકડ વટાવ કાપવામાં આવે એટલે 200 હજુ ઓછા આપવામાં આવે રોકડ ચૂકવતી વખતે, તો વેપારીએ 9,300 ચૂકવશે, તેથી ₹200 રોકડ વટાવ ગણાશે. રોકડ વટાવ રોકડ પ્રાપ્ત કરતી વખતે આપવાનો હોવાથી રોકડ વટાવ કહેવાય. રોકડ વટાવ રોકડ લેવડ દેવડ વખતે ત્યારે જ ગણવામાં આવે છે. તો જુઓ, વટાવની અંદર મુખ્ય બે પ્રકાર, વેપારી વટાવ, રોકડ વટાવ. હવે રોકડ વટાવના પણ બે પ્રકાર છે. એક મરેલ વટાવ અને એક આપેલ વટાવ. તો ધ્યાન આપો મિત્રો. જુઓ, મરેલ વટાવ, આપેલ વટાવ, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એન્ડ ડિસ્કાઉન્ટ એલાઉડ. તો જુઓ, મરેલ વટાવ કે આપેલ વટાવ એ રોકડ વટાવ હોય છે. મરેલ વટાવ આવક અને ઉપજ તરીકે ગણાય છે, જ્યારે આપેલ વટાવ એક ખર્ચ ગણાય છે. ધ્યાન રાખજો, મરેલ વટાવ આવક કે ઉપજ કહેવાય, જ્યારે આપેલ વટાવ એક ખર્ચ કહેવાય છે. શું કહેવાય છે? ખર્ચ થયું. તો પહેલા આપણે મરેલ વટાવ સમજ્યું, ત્યારબાદ આપેલ વટાવ. મરેલ વટાવ વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે. જ્યારે વેપારી આગળના વેપારી પાસેથી માલ ખરીદે અને વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય તો જેટલી ઓછી ચૂકવવામાં આવેલ હોય તે મરેલ વટાવ કહેવાય. માન લો તમે કોઈ વસ્તુ ખરીદવા ગયા, તમે દુકાનની અંદર વસ્તુ ખરીદવા, માન લો ચલો કપડાં ખરીદવા ગયા, તમે દુકાનની અંદર કપડાં ખરીદવા ગયા, કપડાં ખરીદ્યા, ત્યારબાદ તમે કેશ કાઉન્ટર પર આવો છો, બિલ બનશે એટલે વેપારી એની રીતે
અમુક ટકા રકમ બાદ કરી દેશે. માની લો કે તમારા કપડાની પેર હતી 3,000 રૂપિયા, એ 3,000 ના વેપારી એની રીતે 10% બાદ કરી દેશે. એની રીતે એટલે વેપારી વટાવે એની રીતે બાદ કર્યા એટલે 3,000 ના 10% 300 બાદ કરી અને તમને કહેશે કે ભાઈ 2700 રૂપિયા આપો. હવે ત્યાં તમે પૈસા ચૂકવતી વખતે 2700 પૂરા નથી આપતા અને કહો છો કે ભાઈ ના થોડાક હજી સમજો, અને તમે છે એ બંનેનો વાર્તાલાપ સંવાદ થયા પછી તમે ફાઇનલ 2500 રૂપિયા આપો છો. જે કસર કરીને વાટાઘાટી કરી તમે કસર કરી અને છેલ્લે તમે 2500 રૂપિયા આપો છો. તો એ 2500 રૂપિયા આપો છો ત્યારે તમે 2700 નું બિલ, 3000 નું મુખ્ય બિલ હતું, એમાંથી એને 10% 300 બાદ કરી 2700 રૂપિયા, અને 2700 રૂપિયામાં 200 રૂપિયા તમે ઓછા આપો તો 200 રૂપિયા તમે કસર કરી એટલે તમને ખરીદનાર તમે છો, તમને વટાવ મળ્યો. ખરીદનાર માટે 200 રૂપિયા વટાવ મળ્યો, જ્યારે એ વેપારીએ 2700 ના બદલે 2500 એને મળશે એટલે એને 200 રૂપિયા તમને વટાવ આપ્યો. તો વેચનાર માટે વટાવ આપ્યો 200 અને તમે ખરીદનાર છો એટલે તમે ખરીદનાર માટે વટાવ તમને મળ્યો. તો ખરીદનાર માટે મળેલ વટાવ અને વેચનાર માટે આપેલ વટાવ. એને માલ વેચ્યો ને તો વેચનાર માટે આપેલ વટાવ. આ ખ્યાલ આવી ગયો? ખરીદનાર માટે તો મળેલ વટાવ ધંધાની આવક કહેવાય. તમે ખરીદનાર છો, તમને વટાવ મળ્યો, તમને આવક એટલે ઉપજ થઈ કહેવાય. અને એને તમને માલ આપ્યો એટલે એના માટે આપેલો વટાવ ગણાશે, કારણ કે એને તમને વટાવ આપ્યો, વેચનારે વટાવ આપ્યો. ઉદાહરણ તરીકે રમીલાબહેન પાસેથી 10,000 નો માલ ખરીદ્યો, 15 દિવસમાં નાણાં ચૂકવે તો 2% વટાવ મળશે. તો રમીલાબહેન 15 દિવસમાં 10,000 ચૂકવી દે તો 10,000 ના બદલે એમને 9,800 બાદ, મતલબ કે 2% લેખે 200 બાદ થઈ 9,800 ચૂકવવામાં આવશે. આમ 200 એ વટાવ મળ્યો કહેવાશે. ચોપડામાં મરેલ વટાવ તરીકે હિસાબી નોંધ થશે. આ ધંધાની ઉપજ. રમીલાબહેન માટે 200 રૂપિયા વટાવ મળ્યો. આપેલ વટાવ એનું વિરુદ્ધમાં વેપારી દ્વારા માલ વેચવામાં આવે. હવે સામેવાળો વેપારી માલ વેચે છે, વેપારીને મળવાપાત્ર એને જે મળવાના હતા એ મળવાપાત્ર રકમ ઓછી મળવાની હોય તો જેટલી રકમ ઓછી મળવાપાત્ર હોય તે વટાવ આપ્યો કહેવાય. આ ઉદાહરણમાં જોઈએ તો 200 રૂપિયા રમીલાબેનને મળેલ વટાવ છે અને સામેવાળા વેપારીને 200 રૂપિયા આપેલ વટાવ કહેવાશે. બીજું એક આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ કહેવાય. આપેલ વટાવ મિત્રો એ ધંધાનો શું છે? ખર્ચ. બીજું એક ઉદાહરણ લઈએ કલ્પનાબેનનું. કલ્પનાબેને 15,000 નો માલ વેચવામાં આવ્યો. આપણે કલ્પનાબેનને 15,000 નો માલ વેચ્યો છે. 10 દિવસમાં નાણાં ચૂકવે તો 2% વટાવ આપવામાં આવશે. જો કલ્પનાબેન પાસેથી ઉઘરાણી 10 દિવસમાં આવી જાય તો 15,000 ના 2% લેખે 300 બાદ કરતા 14,700 આપણને મળશે. આપણે વેપારી છીએ, આપણે કલ્પનાબેનને માલ વેચ્યો છે 15,000 નો. 15,000 ના 2% 300 રૂપિયા ઓછા મળશે આપણને, એટલે 14,700 મળશે. તો 300 રૂપિયા આપણે વટાવ આપ્યો અને કલ્પનાબેનને 300 વટાવ મળ્યો. તો 300 આપેલ વટાવ ગણાય આપણા માટે. તેની ચોપડામાં વટાવ આપ્યા તરીકે નોંધ ધંધાનો ખર્ચ છે. તો મિત્રો વટાવ એક જ છે, ખરીદનાર માટે મળેલ વટાવ અને વેચનાર માટે આપેલ વટાવ. આગળ જોઈએ ઘસારો. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત એટલે ચોક્કસ દરે ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. આપણે જેટલી રકમ ઓછી મતલબ ગણીએ, આપણે કિંમત મિલકતની કિંમત ઘટાડીએ. માની લો કે આપણે એક મશીનરી 1 લાખ રૂપિયામાં ખરીદી છે. એ મશીનરી પર 10% અથવા 10 વર્ષ સુધી ગણવાની છે. તો 10 વર્ષ એટલે 1 લાખને 10 વડે ભાગો એટલે 10,000 આવે. 1 લાખ ભાગ્યા 10 વર્ષ એટલે 10,000 આવે. અથવા તમે 10% કરો છો તો 1 લાખ ગુણ્યા 10% એટલે 10,000 ઘસારો થાય. તો તમે દર વર્ષે 10,000 રૂપિયા ઘસારો ગણશો તો ઘસારા તરીકે તમે એ રકમ માંડી વાળશો. સરકારને
કરવેરા ચૂકવતા પહેલા આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. સરકારને કરવેરો ચૂકવતા પહેલા, ટેક્સ પહેલા ઘસારો બાદ થઈ જાય છે એટલે કંપની માટે, ધંધા માટે, પેઢી માટે ફાયદો કહેવાય. ઘસારાને ધંધાનો બિન રોકડ ખર્ચ કહેવાય છે. ઘસારાને ધંધાનો બિન રોકડ ખર્ચ કહેવાય છે. કેવો? બિન રોકડ. એ રોકડમાં નથી, એ ખર્ચો છે પણ બિન રોકડ ખર્ચો છે. ઘસારા ભંડોળ આપણે દર વર્ષે 10,000 રૂપિયા લઈ જઈ અને માંડી વાળીશું નફા નુકસાન ખાતે. ઘસારો કયા ખાતે લખાશે? નફા નુકસાન ખાતે લખાશે. અને કેવો ખર્ચો છે? બિન રોકડ ખર્ચ છે, જે ટેક્સ પહેલા ગણાય છે. ગાલખાત, બેડ ડેપ્સ. જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવ્યું હોય, આપણે ગ્રાહકોને, આપણે ધંધો છે, આપણા ધંધાની અંદર આપણે ગ્રાહકોને ઉધાર માલ વેચતા હોઈએ, જેને ઉધાર માલ વેચેલો હોય તે ધંધાનો દેવાદાર એટલે ગ્રાહક કહેવાય. આપણે આગળ ચેપ્ટરમાં ભણ્યા દેવાદારો. દેવાદાર એટલે ગ્રાહકો, લેણું. આપણે જ્યારે માલ ઉધાર વેચીએ ત્યારે એ ગ્રાહક દેવાદાર કહેવાય છે. શું કહેવાય છે? દેવાદાર ગ્રાહક કહેવાય છે. તેની પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની બાકી હોય. કોની પાસેથી? ગ્રાહક પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની બાકી હોય. ઘણી વખત ધંધાનો દેવાદાર એટલે ગ્રાહક ધંધાની પૂરેપૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ચૂકવી શકતો નથી. પૂરેપૂરી અથવા અંશતઃ રકમ નબળી આર્થિક સ્થિતિના કારણે ચૂકવી શકતો નથી. ધંધા દ્વારા નિર્ધારિત એટલે ચોક્કસ પ્રયત્નો કર્યા પછી કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે તેમ હોય તેને શું કહેવાય? ગાલખાદ કહેવાય છે. મિત્રો, આપણે ઉઘરાણી પેટે ઘણી ઉઘરાણી કરી પણ હજુ સુધી રકમ પૂરેપૂરી વસૂલ થતી નથી, તો જેટલી રકમ વસૂલ થઈ શકે તેમ ન હોય તે રકમ આપણે ગાલખાત કહેવાય. હવે માંડી વાર કહું નહીં આપીએ, એ વ્યક્તિ હવે આપણને પૈસા નહીં આપે એવું આપણે પણ માની લઈએ છીએ, કારણ કે ઘણી પ્રયત્નો કર્યા, આપણે ઘણી વખત એના સાથે વાટાઘાટા કર્યા પણ હજુ એ પૈસા આપી શકતો નથી, તો એ ગાલખાત કહેવાશે. મિત્રો, ગાલખાત એ ધંધાનો ખર્ચ નથી, એ ખર્ચો નથી પણ શું છે? નુકસાન થયું. ગાલખાત એ ધંધાનો ખર્ચ નહીં પણ નુકસાન છે. સદ્દર. સદ્દર એટલે શું? તો જેની મિલકતો વધારે હોય દેવા કરતા એ સદ્દર. અને નાદાર એટલે શું? જેની મિલકતો કરતા દેવું વધારે હોય, જેનું દેવું થઈ ગયું, મિલકતો કરતા દેવું વધી ગયું, તો એ નાદાર. પણ શરત એક, જ્યાં સુધી એ અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી આપણે નાદાર કહી શકીએ નહીં. તો મિત્રો ફરી જુઓ, સદ્દર જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી દેવા નિયમિત રીતે ચૂકવતો હોય, જેની મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય. જુઓ, એની જવાબદારી દેવું નિયમિતપણે ચૂકવતો હોય, મિલકતો જવાબદારી કરતા વધારે હોય, તે વ્યક્તિને હિસાબી પદ્ધતિમાં સદ્ધર વ્યક્તિ કહેવાય. શું કહેવાય? સદ્ધર વ્યક્તિ કહેવાય. નાદાર જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે દેવું નિયમિતપણે ચૂકવતો ન હોય, સક્ષમ ન હોય, જેની મિલકતોનું પ્રમાણ તેની જવાબદારી કરતા ઓછું હોય, મિલકતો ઓછી હોય, તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં નાદાર વ્યક્તિ કહેવાય. પણ જ્યાં સુધી અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી વ્યક્તિને નાદાર કહી શકાય નહીં. એને કોર્ટમાં નાદાર વ્યક્તિ જાહેર ન થાય ત્યાં સુધી એને નાદાર કહેવાય નહીં. નાદાર એટલે હવે એની જોડે કશું જ નથી, આપવા લાયક કશું જ નથી, તો એ વ્યક્તિ નાદાર જાહેર થાય છે. ઉધાર જમા. જો મિત્રો, ડેબિટ ક્રેડિટ, ઉધાર જમા. હિસાબી પદ્ધતિના પાયાના બે શબ્દો કયા? ઉધાર અને જમા. પાયાના શબ્દો છે ઉધાર, જમા, ડેબિટ, ક્રેડિટ. હિસાબી દ્વિનોંધીનામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર આપવામાં આવે છે. કેટલી અસર આપવામાં આવે છે? ઓછામાં ઓછી 2. હિસાબી પદ્ધતિમાં 2 બાજુઓનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલી બાજુઓનો ઉપયોગ કરવામાં આવે છે? 2 બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુને હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ કહેવાય અને જમણી બાજુને હિસાબી પદ્ધતિમાં જમા બાજુ તરીકે કહેવાય. જમણી, જમા
જ જ, જમણી બાજુ જમા બાજુ જ જ, અને ડાબી બાજુને ઉધાર બાજુ ડા ઉ, ડાબી બાજુ ઉધાર બાજુ ડા ઉ જ જ, ડા ઉ એટલે ડાબી બાજુ ને ઉધાર બાજુ જ જ, જમણી બાજુ ને જમા બાજુ. હિસાબોમાં કોઈ ખાતું ઉધારવું એટલે ખાતાની ઉધાર બાજુએ એટલે કે ડાબી બાજુએ હિસાબીમાં નોંધ આપવી. કોઈ ખાતું ઉધારવું હોય તો એની ડાબી બાજુ અસર એટલે ઉધાર બાજુ આપવી. કોઈ ખાતું જમા કરવું એટલે ખાતાની જમા બાજુ એટલે કે જમણી બાજુએ અસર આપવી. જ જ, જમા કરવું એટલે જમણી બાજુ અસર આપવી. તો મિત્રો આ ઉધાર જમા. હવે ખાતું પીતું નહીં હો, ખાતું. જુઓ મિત્રો, એકાઉન્ટ ખાતું જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય. કોઈ પણ વ્યક્તિના વ્યવહારો, તમામ વ્યવહારો એના જ એક જ સ્થાને લખાય અને એ વ્યવહારોનો સારાંશ જાણી શકાય, તેને ખાતું કહેવામાં આવે છે. પ્રાંશુ ધંધાનો ગ્રાહક છે, તેને ઉધાર વેચાણ કરવામાં આવેલું હોય. ધારો કે વર્ષમાં 10 વખત એનું ઉધાર વેચ્યા, એટલે એ પૈસા આપવા આવે છે, તેમના દ્વારા હિસાબી પતાવટ પણ 10 વખતે થાય છે. એ આજે માલ આપણે વેચીએ છીએ, 10 દિવસ પછી આપણને પૈસા આપી જાય છે. આવું 10 વખત માલ એને વેચીએ છીએ વર્ષમાં, અને 10 વખતે આવી રીતે અલગ અલગ વખતે આવીને પૈસા આપી જાય છે અને હિસાબ પતાવટ થઈ જાય છે. તો આમ પ્રાંશુ સાથેના વર્ષની અંદર 10 તારીખે 10 જુદી જુદી તારીખે 10 વખત ઉધાર વેચાણ, 10 વખત પૈસા આપી ગયો, એટલે 20 વ્યવહારો થયા હશે. 20 થાય, વધારે થાય, ઓછા થાય, તો એક એક્ઝામ્પલ લીધું છે. આ બધા વ્યવહારો હિસાબીના ચોપડામાં એક જ સ્થાને નોંધવામાં આવે છે. પ્રાંશુના તમામ વ્યવહારો એક જ સ્થાને જે નોંધાય અને તેની જાણકારી મેળવી શકાય, જ્યાં આ વ્યવહારો નોંધાય છે તેને પ્રાંશુ ખાતું કહેવાય. પ્રાંશુ ખાતું, કારણ કે પ્રાંશુના જ વ્યવહારો લખાશે. એમ એક્સ વ્યક્તિ હોય તો એક્સ વ્યક્તિના તમામ વ્યવહારો એક્સ વ્યક્તિના ખાતે લખાય તો આ એક્સ વ્યક્તિનું ખાતું થયું. એવા અલગ અલગ માલના ખાતા, જેમ કે ખરીદીનું ખાતું, વેચાણ ખાતું, તો ખરીદ ખાતાની અંદર તમામ ખરીદીના વ્યવહારો લખાય, ઉધાર ખરીદીના. વેચાણ તો ત્યાં તમામ ઉધાર વેચાણના વ્યવહારો લખાય. રોકડ વ્યવહારના તમામ રોકડ વ્યવહાર લખાય. તો એમ અલગ અલગ ખાતા હોય છે. વ્યક્તિના ખાતાની જેમ માલનું ખાતું, મિલકત ખાતું, ઉપજના ખાતા, ખર્ચના ખાતા વગેરે જુદા જુદા ખાતાઓ તૈયાર કરવામાં આવે છે. વર્ષ દરમિયાન એક જ વ્યવહાર થયો હોય તો પણ, માત્ર આખા વર્ષમાં એક જ વ્યવહાર થયો હોય તો પણ હિસાબી પદ્ધતિના નિયમ પ્રમાણે જે તે ખાતું બનાવવું પડે. એક જ વ્યવહાર થયો હોય ને તો પણ આપણે એનું ખાતું બનાવવું પડે ને પડે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? અને સૌથી છેલ્લે લાસ્ટ, હિસાબો તૈયાર કરવાના તબક્કા. જુઓ મિત્રો, હિસાબો તૈયાર કરવાના તબક્કા. સૌથી પહેલા બિલ, વાઉચર. તમને બિલ મળે, ખરીદી કે વેચાણ જે કંઈ કર્યું હોય તો તમને પહેલા બિલ મળ્યું. એ બિલ ઉપરથી વ્યવહારની ઓળખ થાય, એટલે કે વ્યવહાર આર્થિક, બિન આર્થિક. આર્થિક હશે તો રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, ઓળખ થાય એની. ઉધાર કે જમા, સોરી ઉધાર કે રોકડ. ઉધારને આપણે શાખનો વ્યવહાર કહેવામાં આવે છે. ઉધાર કે રોકડ વ્યવહાર, કેશ કે ડેબિટ, ક્રેડિટ. એના આધારે આમ નોંધ લખાય. શું લખાય? આમ નોંધ અથવા પેટા નોંધમાં. પેટા નોંધો કઈ? ખરીદ વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, રોકડ મેળ, એ પેટા નોંધો. ત્યાર પછી એની ખતવણી થાય. દરેકના ખાતા બનાવીને અને એની ખતવણી થાય. એ ખતવણી ઉપરથી છેલ્લે એનો સારાંશ કાઢવામાં આવે એટલે ખાતું બંધ થાય. ખાતું બંધ કરી વખતે એની બાકી નીકળે, ઉધાર બાકી અથવા જમા બાકી. એ ઉધાર બાકી જમા બાકીના આધારે કાચું સરવૈયું તૈયાર થાય, અને એ કાચા સરવૈયા અને હવાલા ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર કરે. વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું એટલે કે ટ્રેડિંગ એકાઉન્ટ, નફા નુકસાન ખાતું એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, અને પાકું સરવૈયું એટલે બેલેન્સ શીટ તૈયાર થાય છે. તો મિત્રો, આ તમારા પારિભાષિક શબ્દો અને આ હિસાબો તૈયાર કરવાના તબક્કા.
વાઉચર, વ્યવહારની ઓળખ, આમ નોંધ, ખાતા વહી, ખતવણી, કાચું સરવૈયું, વાર્ષિક હિસાબ, આ વગેરેની સંપૂર્ણ માહિતી મેં તમને અહીંયા આપી. અત્યારે તો કોમ્પ્યુટરાઇઝેશન જમાનો છે એટલે કોમ્પ્યુટરની અંદર એક જ એન્ટ્રી આપો ને સોફ્ટવેરમાં એટલે તમામ એની આમનોટ લખાઈ જાય, પેટાનોટમાં બધી જ એન્ટ્રી થઈ જાય, છેલ્લે બેલેન્સ શીટ પણ તૈયાર થઈ જાય. એક જ એન્ટ્રી આપો એટલે આ કશું કરવાની જરૂર નથી, ઓટોમેટિક એની ખતમણી થઈ જાય, કાચું સર્વે તૈયાર થઈ જાય. એને વાર્ષિક હિસાબોમાં ટ્રેડિંગમાં લખાતું હોય તો વેપાર ખાતામાં લખાતું વેપાર ખાતું, નફાનુસાન ખાતામાં લખાતું હોય તો નફાનુસાન ખાતું, પાકા સર્વે, તો બધું જ બેલેન્સ શીટ સાથે આખું સંપૂર્ણ તૈયાર થઈ જાય. તો મિત્રો આ પારિભાષિક શબ્દો આજે આપણા પૂરા થયા. હવે નેક્સ્ટ વીકમાં એટલે ડે 7 થી આપણે આગળ જોઈશું બેંક સાથેના વ્યવહારો. એટલે બેંક વિશેની ડિટેલ આપીશ. બેંક સાથે તમામ ટ્રાન્ઝેક્શનની હું માહિતી આપીશ. બેંકમાં ખાતા કેટલા, ક્યારે, કયું ખાતું, કોણ કયું ખાતું ખોલાવે, એ સંપૂર્ણ માહિતી આપીશ. તો મિત્રો આજે આપણે ડે 6 પૂરો થઈ ગયો અને અહીંયા તમામ એકાઉન્ટના પારિભાષિક શબ્દો અહીંયા આપણે પૂરા કર્યા.